જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલમાં। મિત્રો, આજે હું જે વિષય લઈને તમારી સાથે આવ્યો છું એ વિષય સામાન્ય નથી। છેલ્લા ઘણા મહિનાઓથી આપણા ચેનલ ઉપર હજારો ભક્તો એક જ પ્રશ્ન પૂછે છે કે મને વારંવાર સપનામાં સાપ દેખાય છે। કોઈ કહે છે મારા પાછળ સાપ દોડે છે, કોઈ કહે છે સાપ મને કરડવા આવે છે, કોઈ કહે છે સાપ મારી સામે શાંતિથી બેઠો રહે છે અને મારી આંખોમાં આંખ નાખીને જુએ છે। તો કોઈ ભક્ત કહે છે મને મૃત્યુ પામેલા મારા દાદા કે વડવા મારા સપનામાં દેખાય છે। મિત્રો, આવા સપના આવે એટલે શું ગભરાઈ જવું જોઈએ? શું આ માત્ર મનના વિચારો છે કે પછી આપણી લોક પરંપરા અને વડીલોના અનુભવ પ્રમાણે કોઈ સંકેત હોઈ શકે? આજના વિડીયોમાં આપણે આ વિષયને ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું। એક વાત હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં છું, હું આજે જે વાતો કરું છું તે મારા પોતાના અનુભવ, મારા ગુરુજનોનો જે સાથે મેં જે સમય વિતાવેલો છે, મેં સાંભળેલી જે વાતો છે અને આપણા સમાજમાં ચાલતી પરંપરાગત માન્યતાઓ આધારે રજૂ કરું છું। અલગ અલગ સમાજ અને પરંપરામાં સમજ અલગ અલગ હોઈ શકે, તેથી આ માહિતીને સમજપૂર્વક સાંભળજો। જો તમે ગોગા મહારાજના ભક્ત હોય તો કોમેન્ટમાં એકવાર જય ગોગા મહારાજ લખજો, અને જો તમે માતાજીના આશીર્વાદમાં વિશ્વાસ રાખો છો તો જય માતાજી લખજો। મિત્રો, હવે એક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો। સાપનું સપનું આવે એટલે દરેક વખતે તેનો અર્થ એક જ હોય નહીં। ઘણીવાર દિવસભરના વિચારો, ડર, ચિંતા અથવા કોઈ ઘટના પણ સપનામાં આવી શકે છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેમને એક જ પ્રકારનું સપનું મહિનાઓ સુધી વારંવાર આવે છે। અહીંથી જ પ્રશ્ન શરૂ થાય છે, આખરે આવું કેમ થાય છે? મારા અનુભવ પ્રમાણે અને વડીલોના માર્ગદર્શન મુજબ આવા સપનાઓ પાછળ 5 મુખ્યત્વે સંકેતો હોઈ શકે છે। આ 5 સંકેતો આજે આપણે એક પછી એક વિગતે સમજવાના છીએ। પણ મારી એક વિનંતી છે, વિડીયોને અધવચ્ચે છોડતા નહીં, કારણ કે 5મો સંકેત સૌથી મહત્વનો છે અને ઘણા લોકો એ જ જગ્યાએ ભૂલ કરે છે। તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ પહેલા સંકેતથી। મિત્રો, સૌથી પહેલો સંકેત, કોઈ સંદેશ મળવાનો પ્રયાસ। મિત્રો, જો તમને વારંવાર સપનામાં એક જ સાપ દેખાય છે અને તે તમને કરડતો નથી, તમારી પાછળ ભાગે નહીં, માત્ર તમારી સામે શાંતિથી ઊભો રહે છે અથવા તમારી આંખોમાં આંખ નાખીને જોતો રહે છે, તો ઘણા વડીલો અને આધ્યાત્મિક પરંપરાઓ તેને એક સંકેત તરીકે જોવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કદાચ તમારા પૂર્વજો અથવા તમારા પરિવારની કોઈ આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલો કોઈ સંદેશ તમને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એનો અર્થ દરેક વખત એક સરખો હોય એવું નથી હોતું, પરંતુ જો એક જ પ્રકારનું સપનું લાંબા સમય સુધી વારંવાર આવે તો તેને એકદમ હળવાશથી લેવું પણ યોગ્ય નથી। હવે પ્રશ્ન થાય છે, આવા સમયે શું કરવું? સૌથી પહેલાં ગભરાશો નહીં મિત્રો। કોઈ પણ સપનાને જોઈને તરત જ ડરવાનો કે કોઈ મોટો નિર્ણય લેવાનો નથી। શાંતિથી વિચાર કરો, તમારા ઘરના વડીલો સાથે વાત કરો, તમારા પરિવારની પરંપરા શું કહે છે તે જાણવાનો પ્રયાસ કરો। ઘણા ઘરોમાં દાદા દાદી અથવા પરિવારના વડીલો આવી બાબતનો લાંબો અનુભવ હોય છે। જો તમને લાગે છે કે આ વાત ગંભીર છે તો તમે તમારા વિશ્વાસ પાત્ર ધાર્મિક જે માર્ગદર્શન આપતા હોય છે, જેને તમે સેવક ભુવાજી, એમના પાસે પણ સલાહ લઈ શકો છો। મિત્રો, એક વાત તમે 100% યાદ રાખજો, દરેક સપનું ચમત્કાર નથી અને દરેક સપનું સામાન્ય પણ નથી। સમજદારીથી વિચારવું એ જ સૌથી મોટી ભક્તિ છે। અહીં થોડો
વિરામ લઈએ. મિત્રો, આ તો એક જ સંકેત છે. હવે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જો સપનામાં સાપ તમને કરડવા દોડે, તમારી પાછળ ભાગે અને તમે ખૂબ જ ડરી જાઓ, તો તેનો અર્થ શું હોઈ શકે? આપણે હવે બીજા સંકેત વિશે પણ વાત કરીશું, પણ એ બીજો સંકેત તમને અત્યારે જણાવું છું. બીજા સંકેતમાં આપણે જાણીશું મિત્રો કે જો સપનામાં સાપ તમારો પીછો કરે અથવા કરડવાનો પ્રયત્ન કરે. આગળના વિડીયોમાં આપણે સંકેત નંબર 2 ઉપર વાત કરીશું, કેમ કે દરેક સંકેત હું ડિટેલમાં વિગતવાર એક જ વિડીયોમાં જણાવવા જાઉં છું તો ઘણા વિડીયો સ્કીપ કરી દેશે. મિત્રો, એના માટે કહું છું કે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. 10 મિનિટનો થાય, 20 મિનિટનો થાય કે 30 મિનિટનો, કારણ કે એમાં બહુ અગત્યની માહિતી હોય છે, તો જ વિડીયો લાંબો થાય છે. પણ અત્યારે હું આ વિડીયોને વિરામ મૂકું છું અને આના ઉપર 5 સંકેત ઉપર 5 વિડીયો બનાવીશ રેગ્યુલર, જેને પૂર્વજ ગોગા મહારાજ, આવી પૂર્વજોને પ્રસન્ન કરવા ગોગા મહારાજને કોઈ સાપના સપના આવે છે, એવા જે પણ પ્રશ્ન છે એ સભ્ય આ 5 વિડીયો મિસ ના કરતા. તો મળીએ નવા વિડીયો સાથે. કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. તો કાલે ફરીથી તમારા માટે બીજા સંકેત ઉપર વિડીયો લઈને આવીશ. ચેનલ સાથે જોડાયા રહેજો. મળીએ નવા વિડીયો સાથે. આ વિડીયોથી હેલ્પ મળી હોય તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.